આજરોજ 24 માર્ચ 2026 વર્લ્ડ ટીબી ડેને દિવસે જિલ્લા ક્ષય કેન્દ્ર રાજપીપળા ખાતે ટીબીની જનજાગૃતિ રેલીનું આયોજન કરેલ છે. 24 માર્ચ ઈસવીસન 1882માં ડૉક્ટર રોબર્ટ કોચે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસનું સંશોધન કર્યું હતું અને એના ભાગરૂપે અત્યારે આજે 144 વર્ષ થયા કે આપણે આ વર્લ્ડ ટીબી ડે ઉજવી રહ્યા છીએ. ખાસ કરીને આજના જે પ્રોગ્રામ છે એમાં ટીબી મુક્ત ભારત અભિયાન 2.0નું આજે લોન્ચિંગ છે. માનનીય આપણા આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાહેબ યુપી ખાતેથી સાંજે 4 વાગે એનું લોન્ચિંગ કરી રહ્યા છે અને આ જે ટીબી મુક્ત ભારત અભિયાન છે એ આખા ઇન્ડિયામાં આપણા ગુજરાત રાજ્યમાં આની ઝુંબેશ 100 દિવસ માટે ચાલશે. આજથી 100 દિવસ માટે જે આપણા વનરેબલ હાઈ રિસ્ક પોપ્યુલેશન હાઈ રિસ્ક વિલેજીસ છે જે નર્મદા જિલ્લામાં 146 છે અને આશરે 1,53,000ની વસ્તી છે એ તમામનું આજથી આપણે સ્ક્રીનિંગ સ્ટાર્ટ કરીશું અને સ્ક્રીનિંગમાં ખાસ કરીને 14 વર્ષથી મોટા તમામ લોકોને આપણે એક્સરે પાડીશું. બધા જ 14 વર્ષથી મોટા બધા જ લોકોને આપણે એક્સરે પડશે અને એની માટે આપણે એક્સરેની વાન જશે. ઇવન જે ફિલ્ડ લેવલે જે એમ્બ્યુલન્સ હશે તે આપણે એક્સરે ફેસિલિટીમાં લોકોને લઈને આવશે અને બધાને એક્સરે પડશે. અને 14 વર્ષની નાના જેટલા પણ લોકો હશે, બાળકો હશે અને સિમ્પ્ટોમેટિક હશે તો એમના પણ એક્સરે પડશે. જેને પણ 10 લક્ષણો હશે એ 10 લક્ષણોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. એમાં આરોગ્ય સ્ટાફ, જનરલ હેલ્થ સ્ટાફ ઘરે જઈને આ લોકોનું સ્ક્રીનિંગ કરશે અને જેને પણ લક્ષણો હશે એમનું સ્પુટમ લઈ અને એને ટ્રુનાટ સાઇટ પર મોકલવામાં આવશે અને એ રીતના આ એક આપણે ટીબી મુક્ત ભારત અભિયાનની ઝુંબેશ સ્ટાર્ટ થશે. અને ખાસ કરીને આ વખતેની જે થીમ છે યસ વી કેન એન્ડ ટીબી લેડ બાય ભારત એન્ડ પાવર્ડ બાય જનભાગીદારી. એટલે આજે જે ટીબી મુક્ત ભારત અભિયાનમાં ખાસ કરીને જનભાગીદારી નોંધાય, લોક પ્રતિનિધિ, લોક આગેવાનો, સ્ટુડન્ટો, જય ભારતના સ્ટુડન્ટો, ઇવન લોકો, જન આરોગ્ય સમિતિ, એ તમામ લોકો આમાં ભાગ લે અને એક જન આંદોલનના રૂપે આપણે આ સ્ટાર્ટ કરીએ એ જ આનો હેતુ છે.